આજે અમારા હેનિલભાઈ જેઠવા કે જે ખૂબ જ સરસ મજાના કેચ આર્ટિસ્ટ છે અને એમનું આ સરસ મજાનું આ ટેલેન્ટ આજે ખાસ કરીને એમને મારું ચિત્ર બનાવ્યું છે. એટલે ખૂબ સારી વાત છે કે એમને એટલી ભગવાને સરસ મજાની કળા આપી છે, તો આપણે સૌ લોકો એને સપોર્ટ આપવો જોઈએ. તો પ્લીઝ સપોર્ટ જરૂર આપજો ભાઈને. હા, તેથી અરે વાહ, પેપર બનાવ્યું. લોટો માં કઈક અલગ દેખાતો હતો ને જીરો ફોટો, એટલે આમાં પાણી એમાં કેવું હોય, લાઈટ ઉપર આવતી છે ને રૂલ કે કલર લાગે હું આવતી ખુદ કઈ કેટલો ટાઈમ લાગે આ બનાવવામાં? એટલે આમ આપણે એક બનાવી તો એક દિવસમાં બની જાય, પણ આપણે આરામથી બનાવે બહુ બધા ડિટેલિંગ કરવી ને તો કંઈક 4-5 દિવસ લાગે. હું તમે આપો છો તો મેં બહુ બધા જોયા, બહુ બધા તમારું અદભુત છે એકદમ. એમ લાગે કે કાર્બન કોપી કરી નાખી. કેવું છે બેન? કોણ છો? તમારો વિડીયો બનાવ્યો? હા, કઈ બોલવાનું છે? કઈ બોલી ગયા. આજે શું નામ કીધું તમારું? હેનિલભાઈ. આજે અમારા હેનિલભાઈ જેઠવા કે જે ખૂબ જ સરસ મજાના કેચ આર્ટિસ્ટ છે અને એમનું આ સરસ મજાનું આ ટેલેન્ટ આજે ખાસ કરીને એમને મારું ચિત્ર બનાવ્યું છે. એટલે ખૂબ સારી વાત છે કે એમને એટલી ભગવાને સરસ મજાની કળા આપી છે, તો આપણે સૌ લોકો એને સપોર્ટ આપવો જોઈએ. તો પ્લીઝ સપોર્ટ જરૂર આપજો ભાઈને. હજી તો એમને શરૂઆત કરી છે ને, તો આ શરૂઆતના પાયાની અંદર આપણે સૌ લોકો એમને સહયોગ આપીએ, સપોર્ટ કરીએ અને બની શકે એટલા એમને પણ આ કામની અંદર પ્રગતિ મળે અને બસ આવી જ રીતે દરેક લોકોના દિલ જીતતા રહે. બસ એ જ ભગવાનને પ્રાર્થના છે ને. બાકી તો આજે અમારા એક પરિવાર માટે એક સરસ મજાની દુકાન માટેનું આયોજન માટે આવ્યા હતા અને ડાયરેક્ટ સ્પોટ ઉપર જ આવ્યા છે. ઘણા ટાઈમથી મળવું હતું, પણ આજે મુલાકાત થઈ ગઈ છે. થેન્ક યુ સો મચ ભાઈ, ખૂબ આનંદ. હા ને, ફોટો પાડી લઈ જાય. હા, શેડો આવી ગયો. વિચારું તો એક દિવસમાં થઈ જાય. વિચારો તો એક દિવસમાં થઈ જાય. ટોપરું દીધું પાકિસ્તાની છે.
સારું કહેવાય કોઈ નહીં આપું મંગાવે એમ કહેવાય તો ને આવું કરે અંદર જા બોલ અહીંયા છાપરા વાટા બાજુ કઈ જગ્યાએ ચાય પાર્ટનર નહીં નહીં હા પાકો પાકો ના ના તમે છીએ ના ભાઈ એવું લાગ્યું એક જ દિવસની અંદર એક વિચારો તો એક દિવસમાં થઈ જશે તમે કાંઈ વાંધો નહીં આજે તમને જે આ દુકાન જેમને બનાવી આપી છે ને એમનું નામ પણ અમે લખ્યું છે એનું નામ છે ક્રિશભાઈ અને એમના બીજા ભાઈ છે રેનિંગભાઈ બંને ભાઈ તરફથી તમને આપવા દુકાનનું સેટઅપ કરી આપ્યું છે અને એમના તરફથી બની શકે સહયોગ આપ્યો છે તમારે આ ધંધામાં વધારે ઉપયોગી શું કહેશો એમને દરરોજ મહેનત કરશો ચાલો કાંઈ વાત તમારે કંઈ કેવું છે ભાઈ જેટલું તમે કર્યા છે આટલું બધું કરી આપ્યું બસ તમારી મહેનત છે અને તમે જે રીતે કોઈ દિવસ વિચારે ને કે આટલું બધું થઈ ગયું શું તમે કોઈ દિવસ વિચારે ને કે આટલું બધું કોઈ કરી આપ અમે કશું નથી કર્યું તમારી મહેનત છે અને લોકોનો સહયોગ છે તારે થયું છે તમારા ઘરની અંદર જે નાનો મોટો પ્રોબ્લેમ છે અમે ભગવાનને પ્રાર્થના કરશો અને લોકોને પણ જાણ કરશો કે તમારું જલ્દીથી જલ્દી સમાધાન થઈ જાય ફરીથી હસતા ખેલતા પાછા મજા કરો બરાબર નહીં મને ભગવાન તમારી આ સ્વાસ્થ્યને જલ્દી સારું કરી જાય એવી પ્રાર્થના કરું બને એક ફોટો લઈ લઈએ હા ચાલો ઉપયોગી બની શકે ક્યાંક ને ક્યાંક સમાજની અંદર તો જે હેતુ સાથે તમે દરેક લોકો એકબીજાને ઉપયોગી બનો અને ભગવાન છે મદદ કરશે થેન્ક યુ એક ફોટો લઈ લેજો આ બધું